બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને જાહેરાત થતાં વધુ ગ્રાન્ટ મળશે જેથી શહેરનો વિકાસ વધશે। રોડથી લઈ શાળા હોસ્પિટલ સુધીની અનેક કામગીરી થશે। નવા સીમાંકન સહિતની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે। કોઠારિયા શેખપર કેરાળા વાડલા અણિન્દ્રા સહિતના 12થી વધુ ગામોનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાયો જેના પગલે ગામોનો વિકાસ થશે। સુરેન્દ્રનગર નગરપાલિકામાં અત્યારે 52 પૈકી 50 સભ્ય ભાજપના છે ત્યારે પાલિકા પ્રમુખે વધુ વિકાસ થવાનો દાવો કર્યો। સુરેન્દ્રનગરને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી એ વાતની સુરેન્દ્રનગરમાં ખૂબ ખુશી છે કારણ કે વર્ષોથી સુરેન્દ્રનગર ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકા બનવા તરફની રાહ જોતું। ખાસ કરીને કેવા વિકાસના કામો થશે જે સુરેન્દ્રનગરની અંદર નથી થયા? સુરેન્દ્રનગરની આજુબાજુ આવેલા 10 ગામડા લગભગ આમાં સમાવવામાં આવશે। 10 થી 12 ગામડા આવતા વિસ્તાર વધશે, સાથે સાથે કમિશનર શ્રી આવશે અને ખૂબ ગ્રાન્ટ પણ આવશે એટલે આપણે ન ધારેલા અનેક વિકાસના કામો થઈ શકશે। તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક આગેવાને મહાનગરપાલિકાની જાહેરાતને લઈ નારાજગી દર્શાવી તેને ચૂંટણી પ્રચાર માટેની કામગીરી ગણાવી। હવેથી ભ્રષ્ટાચાર વધવાના નગરપાલિકા વિકાસના કામ કરવામાં નિષ્ફળ રહી હોવાના પણ આક્ષેપો કર્યા। વાસ્તવિકતા એ છે કે માત્ર ને માત્ર ભાજપ સરકારે આ રાજકીય તિકડમ કર્યું છે। લોકસભા આવે છે એટલે લોકોને મૂર્ખ બનાવ્યા છે। ભ્રષ્ટાચાર સિવાય ભાજપ સરકાર કંઈ કરતી નથી। મહાનગરપાલિકા કરી એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર કરશે, કોર્પોરેટરો ભેગા થઈ ભ્રષ્ટાચાર કરશે। ખરેખર ભાજપે જો લોકોને મૂર્ખ ન બનાવવો હોય અને કામગીરી કરવી હોય તો અત્યારે જે નગરપાલિકા છે એમાં પણ કામ કરી શકે।